નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એની અંદર ચેપ્ટર નંબર 6 પેટાનોંધ. પેટાનોંધમાં આપણે ઉદાહરણની વાતો કરતા હતા, ઉદાહરણના એક્ઝામ્પલ જોતા હતા. આજે આપણે ઉદાહરણ નંબર 8નો અભ્યાસ કરીશું કે જેમાં શ્રી પુષ્પા ટ્રેડિંગના ચોપડે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધનો અભ્યાસ કરવાનો છે. તો આપણે રકમ વાંચીએ. નીચેના વ્યવહારો શ્રી પુષ્પા ટ્રેડિંગ કંપની કે જે અનાજના વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો અહીંયા દરેક ખરીદ નોંધના, વેચાણ નોંધના, વેચાણ પરત અને ખરીદ પરત નોંધના આપણે ખાના તૈયાર કરી નાખ્યા છે. હવે સૌથી પહેલાં તારીખ આપી છે 2015 સપ્ટેમ્બર 1. ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી 1000 કિગ્રા ઘઉં 20ના દર કિગ્રાના ભાવે, 400 કિલોગ્રામ ચોખા ₹40ના દર કિલોગ્રામના ભાવે અને 500 કિલોગ્રામ બાજરી 15ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. અહીંયા આપણને ખરીદી આપી છે અને ઉધાર ખરીદી છે એટલે ખરીદ નોંધમાં નોંધાય. તારીખ 2015 સપ્ટેમ્બર 1. એમાં ભાવના ટ્રેડિંગ કંપની ખાતે ભાવના ટ્રેડિંગ કંપની ખાતે આપને આવક ભરતિયા નંબર અને ખાતા વહીપાના નંબર આપેલા નથી એટલે બંનેમાં ડેશ. હવે કીધું 1000 કિલોગ્રામ ઘઉં 20ના ભાવે. હવે 1000 કિલોગ્રામ ઘઉં છે એના 20 એટલે 1000 ગુણ્યા 20 માઇનસ વેપારી વટાવ છે એટલે બાદ થાય -10%. એટલે આપણી પાસે આવશે 18,000 એટલે ઘઉંના 18,000. પછી 400 કિલોગ્રામ ચોખા 40ના ભાવે એટલે 400 ગુણ્યા 40 માઇનસ 10% એટલે 14,400 આવશે. 14,400. પછી આપ્યું છે 500 કિલોગ્રામ બાજરી 15ના ભાવે એટલે 500 ગુણ્યા 15 માઇનસ 10% એટલે 6,750. 6,750. હવે ત્રણેય રકમનો સરવાળો કરીએ. 6,750 પ્લસ 14,400 પ્લસ 18,000 એટલે 39,150 રૂપિયા આવશે. 39,150. પછી આગળની તારીખ 3 તારીખ પ્રતિભા ટ્રેડિંગ પાસેથી 500 કિલોગ્રામ ઘઉં 25 કિલોગ્રામના ભાવે, 300 કિલોગ્રામ બાજરી 12 રૂપિયાના ભાવે અને 1 માસની શાખ ઉપર ખરીદ્યા. ભરતિયા નંબર 223. અહીંયા પણ ખરીદી આપી. તારીખ 3. નામ છે પ્રતિભા ટ્રેડર્સ ખાતે. પ્રતિભા ટ્રેડર્સ ખાતે. હવે આવક ભરતિયા નંબર આપણને આપ્યું 223. ખાતા વહીપાના નંબર નથી. હવે કીધું છે 500 કિલોગ્રામ ઘઉં 25 રૂપિયાના ભાવે એટલે કેલ્સીમાં 500 ગુણ્યા 25 એટલે આવશે 12,500. 12,500. એની આગળ 300 કિલોગ્રામ બાજરી 12 રૂપિયાના ભાવે એટલે ચોખા અહીંયા આપેલા નથી, ડાયરેક્ટ બાજરી આપેલી છે. બાજરી કેટલી છે તો કે 300 ગુણ્યા 12 રૂપિયાનો ભાવ છે એટલે ગુણ્યા 12 એટલે આવશે 3600. 3600. બંને રકમનો સરવાળો 3600 પ્લસ 12,500 બરાબર 16,100. 16,100. પછી આગળની 8 તારીખ ખુશી ટ્રેડર્સને 700 કિલોગ્રામ ઘઉં 30ના ભાવે અને 200 કિલોગ્રામ ચોખા 50ના ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%. ભરતિયા નંબર 102. આપેલો
વ્યવહાર ઉધાર છે અને વેચાણનો છે, એટલે એની નોંધ ક્યાં થાય? તો કે વેચાણ નોંધમાં થાય 2015 સપ્ટેમ્બર 8. હવે નામ છે ખુશી ટ્રેડર્સ ખાતે, ખુશી ટ્રેડર્સ ખાતે. ખુશી ટ્રેડર્સ ખાતે આપણને ભરતિયા નંબર આપેલા છે 102. ખાતા વહી પાના નંબર આપેલા નથી. એની અંદર 700 કિલોગ્રામ ઘઉં 30ના ભાવે, એટલે 700 ગુણ્યા 30 માઇનસ 10% વેપારી વટાવ, એટલે આવશે 18,900. આગળની રકમ તો કે 200 કિલોગ્રામ ચોખા 50ના ભાવે, તો કેલ્સીમાં 200 ગુણ્યા 50 માઇનસ 10%, એટલે આવશે 9,000 રૂપિયા ચોખાના. 9,000 ચોખાના. અને બાજરીનો ભાવ આપણને આપેલો નથી. બંનેનો સરવાળો 9,000 પ્લસ 18,900, એટલે આવશે 27,900. 27,900. પછીની 12 તારીખ, રામ રહીમ ટ્રેડિંગ કંપની પાસેથી 300 કિલોગ્રામ ઘઉં 15 કિલોગ્રામના ભાવે ખરીદ્યા. 50% રકમ તરત જ ચૂકવણી કરી. ભરતિયા નંબર 250. હવે અહીંયા આપણો જે 12 તારીખનો વ્યવહાર છે એમાં અડધી રકમ તરત જ ચૂકવી દીધી છે અને બાકીની અડધી રકમ ઉધાર રાખી છે, એટલે આપણે આ વ્યવહાર સંપૂર્ણ ઉધાર છે એમ ગણીને એની નોંધ કરશું. હવે આ વ્યવહાર છે 12 તારીખનો, અહીં હેનો વ્યવહાર છે? તો કે ખરીદીનો વ્યવહાર છે, એટલે ક્યાં આવશે? તો કે ખરીદ નોંધમાં 12 તારીખ. એની અંદર શું આપેલું છે? તો કે રામ રહીમ ટ્રેડિંગ કંપની, એટલે નામ આવશે રામ રહીમ ટ્રેડિંગ કંપની. હવે એની અંદર આવક ભરતિયા નંબર આપેલું છે 250. 300 કિલોગ્રામ ઘઉં 15 દીઠ ભાવે, એટલે કેલ્સીમાં 300 ગુણ્યા 15. હવે આની અંદર વેપારી વટાવ કાંઈ છે નહીં, એટલે ડાયરેક્ટ લખી દેવાના 4500. એની અંદર ચોખા પણ નથી અને બાજરી પણ નથી, એટલે સરવાળો કેટલો આવશે? 4500 રૂપિયા. પછી આગળની તારીખ જોઈએ 15 તારીખ. ખુશી ટ્રેડર્સે 100 કિલોગ્રામ ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 10 આપી. હવે ખુશી ટ્રેડર્સે પરત કર્યા, એટલે ખુશી ટ્રેડર્સને માલ વેચવામાં આવ્યો હોય. હવે એ વેચવામાં આવેલો માલ પરત કરે તો એને શું કહેવાય? તો કે વેચાણ પરત કહેવાય. તો એની નોંધ ક્યાં થાય? તો કે વેચાણ પરત નોંધમાં અહીંયા જો લખ્યું ખુશી ટ્રેડર્સને શું કર્યું? તો કે વેચાણ. હવે એની પાસેથી પરત આવે છે, એટલે એને શું કહેવાય? વેચાણ પરત. 2015 સપ્ટેમ્બર 15. ખુશી ટ્રેડર્સે 100 કિલોગ્રામ ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા. હવે તો અહીંયા નામ આવશે ખુશી ટ્રેડર્સ ખાતે, ખુશી ટ્રેડર્સ ખાતે. અહીંયા ભરતિયા નંબર આપેલું છે 10. હવે ખાતા વહી પાના નંબર છે નહીં. ઘઉંનો ભાવ છે, ભાવ આપણને અહીંયા નથી આપેલો, માત્ર 100 કિલોગ્રામ ઘઉં કીધા છે. તો ઉપર 8 તારીખનો જે વ્યવહાર છે એમાં ઘઉંનો ભાવ આપેલો છે, કેટલો છે? તો કે 30. 700 કિલોગ્રામ ઘઉં 30ના ભાવે છે. હવે જે 700 કિલોગ્રામ ઘઉં 30ના ભાવે છે એમાં વેપારી વટાવ વારવાર આપણે બાદ કરેલો છે, એટલે એ વેપારી વટાવની નોંધ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. એટલે ખુશી ટ્રેડર્સના 100 કિલોગ્રામ ઘઉં છે એને ગુણ્યા 3, એટલે કેલ્સીમાં 100 ગુણ્યા 3 બરાબર 100. અહીંયા 100 કિલોગ્રામ ઘઉં છે એટલે 100 ગુણ્યા કેટલાનો ભાવ છે? તો કે 30, એટલે ગુણ્યા 30 બરાબર કેટલા આવે? તો કે 3000.
હવે જે 3000 રૂપિયા ભાવ આવ્યા એની ઉપર વેપારી વટાવો છે, તો વેપારી વટાવ શું કરાય તો કે બાદ એટલે -10%, એટલે આવશે 2700 રૂપિયા. એટલે ખુશી ટ્રેડર્સ ખાતે કેટલા આવશે? 2700 રૂપિયા. ચોખાનો ભાવ છે આપણને આપેલો નહીં, બાજરીનો નહીં, એટલે ડાયરેક્ટ રકમ કેટલી આવશે તો કે 2700. આ ખુશી ટ્રેડર્સની રકમ કઈ રીતના મેળવી અહીંયા લખી આપું છું કે ટોટલ કેટલા ઘઉં છે તો કે 100 કિલોગ્રામ ઘઉં છે, એને ગુણ્યા કેટલાનો ભાવ તો કે 30 રૂપિયાનો ભાવ છે. આ વ્યવહાર 15 તારીખનો. 100 કિલોગ્રામ ઘઉં એને ગુણ્યા 30 રૂપિયા એટલે કેટલા આવે તો કે 3000. હવે 3000 છે એને ગુણ્યા કેટલા ટકા તો કે 10% બાદ કરવાના, એટલે કેટલા આવશે તો કે 2700 રૂપિયા, જે આપણે અહીંયા લખેલા છે 15 તારીખમાં. આગળ 18 તારીખ, ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સને પરત મોકલી આપ્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 15. હવે ખુશી ટ્રેડર્સ પાસેથી જે આપણને પરત આવેલો છે એ માલ આપણે કોને મોકલી આપ્યો તો કે પ્રતિભા ટ્રેડર્સને મોકલી આપ્યો. એટલે પ્રતિભા ટ્રેડર્સને મોકલી આપ્યો એટલે પ્રતિભા ટ્રેડર્સ પાસેથી આપણે ખરીદેલો છે એને મોકલી આપીએ તો શું કહેવાય તો કે ખરીદ પરત કહેવાય. પ્રતિભા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો છે, હવે એને પાછો મોકલીએ તો શું કહેવાય તો કે ખરીદ પરત કહેવાય. તારીખ કેટલી છે 2015 સપ્ટેમ્બર 18. હવે અહીંયા નામ આવશે પ્રતિભા ટ્રેડર્સ ખાતે. અહીંયા ચિઠ્ઠી નંબર આપેલું છે 15. ખાતા વહી પાના નંબર આપેલું નથી. અહીંયા કોનો ભાવ છે તો કે ઘઉંનો એકનો જ ભાવ આપેલો છે, કારણ કે અહીંયા જે ખુશી ટ્રેડર્સે આપણને પરત કર્યા એ હેના હતા તો કે ઘઉં જ હતા. અહીંયા ઘઉં આપણને 50% પરત કરેલા છે, તો આપણે અહીંયા પણ ઘઉં જ તે પરત થાય. હવે જે અહીંયા આપણને પ્રતિભા ટ્રેડર્સ છે એ પ્રતિભા ટ્રેડર્સની અંદર કેટલા લખેલા છે તો કે ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સને પરત મોકલી આપ્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 15. હવે કેટલો માલ પરત મોકલી આપ્યો તો કે અહીંયા જે માલ પરત મોકલી આપ્યો એ અહીંયા જે આપણે માલની વાત કરીએ છીએ એ 18 તારીખનો વ્યવહાર છે એ કોની સાથે સંકળાયેલો છે તો કે 3 તારીખના વ્યવહાર સાથે. એટલે અહીંયા ઘઉંના ભાવ છે એ કેટલો ઘઉં પરત કર્યા આપણે તો કે 100 કિલો ઘઉં. હવે એનો ભાવ કેટલો છે તો કે 3 તારીખની અંદર 25 ભાવ છે, તો 100 ગુણ્યા 25 કરીએ એટલે કેટલા આવે તો કે 2500 આવશે. એટલે અહીંયા ઘઉંનો ભાવ કેટલો આવ્યો તો કે 2500 આવ્યો. ચોખા અને બાજરી બંનેનો ભાવ નથી એટલે કુલ સરવાળો કેટલો આવશે તો કે 2500. ફરી વખત 2500 રકમ કેમ આવી તો કે 100 કિલો છે એ પરત કર્યા કેટલાના ભાવે તો કે 3 તારીખના વ્યવહારમાં કેટલાના ખરીદ્યા હતા તો કે 25 રૂપિયાના, એટલે પરત એ કેટલાના થાય તો કે 25 રૂપિયા. એટલે 100 ગુણ્યા 25 કરીએ એટલે કેટલા આવશે તો કે 2500 આવશે. પછી આગળની તારીખ 20 તારીખ, હેતવી ટ્રેડર્સ પાસેથી 400 કિલોગ્રામ ઘઉં કિલોગ્રામ દીઠ 20ના ભાવે રોકડેથી ખરીદ્યા. રોકડ વટાવ 10%, ભરતિયા નંબર 40. અહીંયા આપણને જે 20 તારીખનો વ્યવહાર છે એ 20 તારીખનો વ્યવહાર કેવો છે તો કે 20 તારીખનો વ્યવહાર રોકડ છે, એટલે રોકડ વ્યવહારની નોંધ આપણે અહીંયા કરતા નથી, એટલે એની અલગથી એક નોંધ લખી નાખવાની. નોંધ પહેલી, તારીખ 20નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. પછી આગળ વાત કરીએ 21 તારીખની, હેતવી ટ્રેડર્સને 50 કિલોગ્રામ ઘઉં પરત મોકલી આપ્યા, જેની સામે રોકડા તરત જ મળી ગયા. અહીંયા 21 તારીખનો વ્યવહાર પણ રોકડ છે, એટલે રોકડ વ્યવહારની નોંધ આપણે કરતા નથી. તો અહીંયા બીજી નોંધ, તારીખ 21નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. અહીંયા માત્ર આપણે ઉધાર વ્યવહારની જ નોંધ કરીએ છીએ.
રોકડ વ્યવહારની નોંધ કરતા નથી એટલે એની નોંધ થશે નહીં. પછી આગળ 23 તારીખ પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલોગ્રામ ચોખા 60ના ભાવે, 1000 કિલોગ્રામ બાજરી 18ના ભાવે, વેપારી વટાવ 10%, શાકની મુદત 1.5 માસ, ભરતિયા નંબર 301. અહીંયા 23 તારીખનો જે વ્યવહાર કેવો છે તો કે ઉધાર એટલે એની નોંધ આપણે ખરીદ નોંધમાં કરીશું કારણ કે ખરીદેલો છે. 23 તારીખ નામ છે પૂજા ટ્રેડર્સ ખાતે, પૂજા ટ્રેડર્સ ખાતે. અહીંયા ભરતિયા નંબર આપેલું છે 301. ખાતા વહી પાના નંબર કાંઈ છે નહીં. હવે સૌથી પહેલી રકમ એની આપી તો કે ઘઉંની 400 ઘઉં છે એ 500. સૌથી પહેલાં ઘઉં નથી આપ્યા, ચોખા ડાયરેક્ટ આપેલા એટલે ઘઉંમાં ડેશ, પછી ચોખા 50 કિલો ચોખા 500 કિલો ચોખા છે એ 60ના ભાવે એટલે કે એલસીમાં 500 ગુણ્યા 60 બરાબર તો કે 30,000. હવે 30,000 જે આવ્યા એમાં 10% વેપારી વટાવ બાદ કરવાનો એટલે -10% એટલે આવશે 27,000. એટલે અહીંયા ખરીદી નોંધમાં આવશે 27,000. પછી આગળ 1000 કિલોગ્રામ બાજરી 18ના ભાવે એટલે કેલ્સીમાં 1000 એને ગુણ્યા 18 એને -10% એટલે આવશે 16,200. તો બાજરીનો ભાવ 16,200, ઘઉં આપેલા નથી એટલે 16,200 પ્લસ 27,000 એટલે બંનેનો સરવાળો 43,200. તો આ તો 23મો વ્યવહાર. પછી આગળ વાત કરીએ 25 તારીખનો વ્યવહાર. એની અંદર પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો માલમાંથી 50% માલ 20% નફો ઉમેરીને પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો. ભરતિયા નંબર 115. પ્રાર્થના ટ્રેડર્સે અડધો ભાગનો નાણાં તરત જ ચૂકવી આપ્યા. અહીંયા જે 25 તારીખનો વ્યવહાર છે એ 25 તારીખના વ્યવહારની અંદર આપણને કીધું છે કે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા એટલે અંશતઃ ઉધાર અને અંશતઃ રોકડ છે એટલે આપણે સંપૂર્ણ ઉધાર છે વ્યવહાર એમ માનીને એની નોંધ કરશું. અહીંયા જે છે એ શું કરવામાં આવ્યું છે તો કે માલ મોકલી આપવામાં આવ્યો છે પ્રાર્થના ટ્રેડર્સને એટલે વેચાણ કર્યું કહેવાય. વેચાણની નોંધ ક્યાં થાય તો કે વેચાણ નોંધમાં થાય. તારીખ 25 એની અંદર નામ આવશે પૂજા ટ્રેડર્સ, પૂજા ટ્રેડર્સ ખાતે. આની અંદર ભરતિયા નંબર આપેલું છે 115, ખાતા વહી પાના નંબર નથી. હવે પૂજા ટ્રેડર્સ છે એની રકમ કેટલી કીધી તો કે માલ 50% માલ 20% નફા સાથે કીધી છે. હવે પૂજા ટ્રેડર્સની જે રકમ એ રીતના છે, ફરી વખત વ્યવહાર વાંચે કે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો માલ 50% માલ 20% નફો ઉમેરીને પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો. એટલે અહીંયા પૂજા ટ્રેડર્સ પાસેથી તો આપણે ખરીદેલો છે, અહીંયા પૂજા નહીં આવે પણ પ્રાર્થના આવશે. પ્રાર્થના ટ્રેડર્સ ખાતે કારણ કે એને વેચવામાં આવે છે. પૂજાની બદલે અહીંયા આવશે પ્રાર્થના કારણ કે એને વેચીએ છીએ. પૂજા પાસેથી તો આપણે ખરીદેલો હતો એના 50%. એટલે અહીંયા જોઈ રહ્યું 27,000 છે એના પહેલાં 50% કરવાના. ઘઉંનો ભાવ અહીંયા આપેલો નથી એટલે નહીં આવે. પહેલાં લખવાના કેલ્સીમાં 27,000 એને ભાંગ્યા 2. હવે એના 20% એટલે ગુણ્યા 20% એટલે પ્લસ બરાબર કરીએ એટલે 16,200 આવશે. 16,200 એટલે આ ભાવ કોનો આવ્યો તો કે ચોખાનો આવ્યો. એવી જ રીતના હવે શું આપ્યું છે તો કે બાજરી આપી છે. તો બાજરીના પહેલા અડધા 16,200 ભાંગ્યા 2 એને ગુણ્યા 20%
પ્લસ બરાબર એટલે 9720 આવશે 9720 બંનેનો સરવાળો કરીએ 16200 પ્લસ 9720 બરાબર 25920 25920 આ રકમ કેવી રીતના આવી જોઈ લઈએ 25 તારીખ 25 એમાં પેલા હેના છે તો કે ચોખાના પૈસા કઈ રીતના તો કે સૌથી પહેલા આપણે કેટલા લખ્યા હતા તો કે 27000 એને ભાંગ્યા કેટલા કર્યા તો કે 2 અને એને ગુણ્યા તો કે 10%. હવે એટલું આપણે કરી 10% નહીં પણ 20%, કારણ કે 20% નફો કીધો ગુણ્યા 20%. આ શું કરવાનું તો કે પ્લસ કરવાના એટલે બરાબર કેટલા આવશે તો કે ચોખાના જે પૈસા છે એ લખ્યા છે આપણે 16200 એટલે 16200 આવશે. પછી આપી છે બાજરી, તો બાજરી કેટલા છે તો કે 16200 16200 એને ભાંગ્યા કેટલા કરવાના 2 એને ગુણ્યા કેટલા તો કે 20%. એ શું કરવાનું તો કે પ્લસ કરવાનું એટલે બરાબરમાં કેટલી રકમ આવશે તો કે 9720 રૂપિયા આવશે. તો આ બે રકમ છે એ આ રીતના મળે છે, ખાસ ધ્યાન રાખજો. પહેલા 27000 કેલ્સીમાં લખવાના, ભાંગ્યા 2 લખવાના, એને ગુણ્યા 20% કરો અને પ્લસ બરાબર દબો એટલે 16200 કેલ્સીમાં આવી જાય. પછી બાજરી 16200 એને ભાંગ્યા 2 એને ગુણ્યા 20% કરો અને પ્લસ બરાબર દબો એટલે 9720 રૂપિયા એ બાજરીની કિંમત આવશે. તો આ તો 25મો વ્યવહાર. પછી આગળ વાત કરીએ 27 તારીખ. તો 27 તારીખની અંદર પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો. હવે પ્રાર્થના ટ્રેડર્સ છે એ જો અહીંયા આપણે વેચાણ કર્યું, આ પ્રાર્થના ટ્રેડર્સને વેચાણ કર્યું એમાંથી 50% માલ પરત આવ્યો એટલે એના અડધા છે એ પરત આવ્યા એટલે એને શું કહેવાય તો કે વેચાણ પરત. તારીખ 27 તારીખ. હવે પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી પરત આવ્યા એટલે પ્રાર્થના ટ્રેડર્સનું જ નામ આવશે, પ્રાર્થના ટ્રેડર્સ ખાતે. હવે અહીંયા ભરતીય નંબર કે એવું કાંઈ આપેલું છે નહીં એટલે કાંઈ આવશે નહીં. હવે 27 તારીખ છે એની અંદર 50% માલ પરત કર્યો એવું કીધું છે. હવે 27 તારીખની અંદર 50% માલ પરત આવ્યો જે તરત જ પૂજા ટ્રેડર્સને મોકલી આપ્યું એમ આપણને કીધું છે. તો પ્રાર્થના ટ્રેડર્સ છે એમાં સૌથી પહેલાં શું છે તો કે ઘઉં છે તો કે નહીં એટલે અહીંયા ડેશ. પછી ચોખા છે તો કે આ તો કે 16200 છે એના અડધા, કારણ કે 50% એટલે 16200 ભાંગ્યા 2 બરાબર આવશે 8100. પછી 9720 ભાંગ્યા 2 એટલે આવશે 4860 અને બંનેનો સરવાળો 4860 પ્લસ 8100 બરાબર 12960. આ રકમ હતી વેચાણ પરતની. હજી 27મા તારીખની અંદર અડધો વ્યવહાર બાકી છે જે તરત જ પૂજા ટ્રેડર્સને મોકલી આપ્યો. હવે પૂજા ટ્રેડર્સ જો હાવ ઉપર છે એની પાસેથી ખરીદેલો હતો, એ ખરીદેલો માલ આપણે કોને વેચ્યો તો કે પ્રાર્થના ટ્રેડર્સને. કેટલો વેચ્યો તો કે 50%. એ 50%માંથી 50% પાછો શું આવે છે તો કે પરત આવે છે. હવે એની માલ આપણે પાછો કોને પરત કરવાનો તો કે પૂજા ટ્રેડર્સને પરત કરવાનો એટલે એને શું કહેવાય તો કે ખરીદ પરત. તારીખ આવશે 27. એમાં આવશે કોણે પરત કર્યો તો કે પૂજા ટ્રેડર્સ છે એટલે પૂજા ટ્રેડર્સ ખાતે આવશે. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે આ જે વ્યવહાર છે એની અંદર પૂજા ટ્રેડર્સને આપણે ખરીદ પરત કરીએ છીએ. તો સૌથી પહેલાં તો 27000 હતા એ 27000ના અડધા એટલે કે 16200નો માલ આપણે વેચાણ કર્યો. આ જે માલ વેચાણ કર્યો એમાંથી અડધો માલ પાછો પરત આવ્યો એટલે કે 8100 પરત આવ્યો.
હવે જે આ અડધો માલ પરત આવ્યો એ પાછો કોને આપવાનો? તો કે પૂજા ટ્રેડર્સને આપવાનો છે. એટલે આપણે કેટલી વખત અડધા કર્યા? તો કે અહીંયા એક વખત અડધા કર્યા હતા, અહીંયા બીજી વખત અડધા કર્યા, એટલે 2 વખત અડધા અડધા કર્યા, એટલે 2 વખત ભાંગ્યા એમ આપણે કહી શકાય. એટલે અહીંનો જે ભાવ છે 27,000 એને ભાંગ્યા 2 અને એને ભાંગ્યા પાછા 2 આપણે કરીએ ત્યારે આપણને આ રકમ મળશે. અહીંયા પૂજા ટ્રેડર્સ છે એની રકમ મેળવીએ તો કે ઘઉંનો છે જે ભાવ એ આપેલો નથી એટલે ઘઉંમાં કાંઈ નહીં આવે. પછી કેલ્સીમાં લખીએ 27,000 ભાંગ્યા 2 અને પાછું ભાંગ્યા 2 એટલે કેટલા આવશે? 6,750. પછી કેલ્સીમાં લખીએ 16,200 ભાંગ્યા 2 અને પાછા ભાંગ્યા 2 એટલે 40,50 આવશે, 4,050. આ બંનેનો સરવાળો કરીએ 6,750 પ્લસ 40,50 બરાબર આવશે 10,800. આ જે 10,800 છે એ કુલ રકમ. ફરી વખત આ વ્યવહાર જોઈ લઈએ કારણ કે આની અંદર 2 વખત રકમ ભાંગવાની આવે છે. 2 વખત શું લેવા ભાંગવાની આવે એ સમજીએ. પૂજા ટ્રેડર્સ છે એ 27,000નો માલ ખરીદ્યો હતો. હવે જે 27,000નો માલ ખરીદ્યો એણે વેચાણ કર્યું. કેટલું વેચાણ કર્યું? તો કે 50% એટલે 16,200 આવ્યા. હવે 16,200 જે વેચાણ કર્યું હતું એમાંથી અડધું વેચાણ પરત આવ્યું એટલે એને શું કહેવાય? તો કે વેચાણ પરત કહેવાય. આ જે વેચાણ પરત છે એ 8,100. હવે જે વેચાણ પરત થયું છે એ પાછું આપણે કોને મોકલી આપ્યું? તો કે પૂજા ટ્રેડર્સને મોકલી આપ્યું. તો અહીંયા પાછું લખ્યું પૂજા ટ્રેડર્સ ખાતે. એટલે એક વખત વેચાણ કર્યું ત્યારે ભાંગ્યા અને એક વખત વેચાણ પરત કર્યું ત્યારે ભાંગ્યા એટલે 2 વખત ભાંગવાના થયા. એટલે અહીંયા ડાયરેક્ટ 4 હારે ભાંગો તો પણ ચાલશે. એટલે કેલ્સીમાં 27,000 ભાંગ્યા 4 કરો તો પણ 6,750 આવે અને 16,200 ભાંગ્યા 4 કરો તો પણ 40,50 આવે. તો આ તારીખ કેટલી છે? તો કે 27 તારીખ 27. એની અંદર ચોખા અને બાજરીના પૈસા કઈ રીતના આવે છે એ લખી નાખીએ. સૌથી પહેલાં 27,000 ભાંગ્યા 4 બરાબર કેટલા આવશે? તો કે 6,750 અને પછી 16,200 ભાંગ્યા 4 એટલે 4,050. અહીંયા ખાસ રકમ કેમ આવે છે એ જોવાની છે. અહીંયા 2 વખત 4 હારે કેમ ભાંગ્યા? કારણ કે એક વખત અહીંયા વેચાણ કરવામાં આવ્યું ત્યારે અડધો માલનું વેચાણ થયું અને વેચાણ પરત આવ્યું એ પણ અડધા માલનું વેચાણ પરત છે એટલા માટે આપણે અહીંયા 4 લીધા છે. તો આ તારીખ હતી 27 તારીખનો વ્યવહાર. પછી આગળ જોઈએ 30 તારીખ. અર્ચના ટ્રેડિંગ કંપનીએ 800 કિલોગ્રામ ઘઉં 30ના ભાવે, 400 કિલોગ્રામ ચોખા 70ના ભાવે મોકલવાનો ઓર્ડર આપ્યો. અહીંયા 30 તારીખનો જે વ્યવહાર છે એ ઓર્ડર આપવાનો છે એટલે એને શું કહેવાય? તો કે બિનઆર્થિક. ત્રીજું તારીખ તો કે 30નો વ્યવહાર બિનઆર્થિક હોવાથી તેની નોંધ થશે નહીં. અહીંયા જે ગણતરી આપી છે આ ગણતરી પરીક્ષામાં ઉપયોગી નથી પણ ખાલી સમજવા માટે અહીંયા લખ્યું છે કે તમને કઈ રીતના રકમ આવી એનો ખ્યાલ આવે. તો પરીક્ષા માટે તો આ જે વ્યવહાર લખીએ એ જ ઉપયોગી છે, આ ગણતરી ઉપયોગી નથી. આ સમજવા માટે માત્ર ગણતરી છે. તો આ તો ઉદાહરણ નંબર 8 કે જેની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ કઈ રીતના તૈયાર થાય એની માહિતી આપણે મેળવી છે. હવે દરેક રકમનો સરવાળો કરીએ. એમાં પહેલી રકમ લઈએ તો 39,150 પ્લસ 16,100 પ્લસ 4500 પ્લસ 43,200 એટલે આવશે 1,02,950. 1,02,950. એની પછી 6,750 પ્લસ 3600 પ્લસ 16,200
બરાબર આવશે 26,550. અહીંયા 14,400 પ્લસ 27,000 બરાબર 41,400. પછી 18,000 પ્લસ 12,500 પ્લસ 4500 બરાબર 35,000. અહીંયા લખવાનું કુલ પહેલામાં 35, બીજામાં 41,400, ત્રીજામાં 26,550 અને 1,02,950. પછી ખરીદ નોંધનો સરવાળો કરીએ. 2500 પ્લસ 10,800 એટલે 13,300 આવશે. પછી અહીંયા 40,50, પછી 6,750 અને 2,500 કુલ. પછી સરવાળો 27,900 પ્લસ 25,920 બરાબર આવશે 53,800. 53,820. પછી 9,720, 9,720. પછી 9,000 પ્લસ 16,200 એટલે આવશે 25,200, 25,200 અને 18,900 કુલ. પછી આગળ વેચાણ પરત નોંધનો સરવાળો 2700 પ્લસ 12,960 બરાબર 15,660. પછી 4,860 પ્લસ નથી કાંઈ એટલે 4,860. પછી 8,100 અને 2700. અહીંયા છેલ્લે કુલ. તો આ રીતના છેલ્લે દરેક જે ખાતા હોય એનો સરવાળો કરી દેવાનો, જેથી રકમ કુલ કેટલી છે એનો ખ્યાલ આવે. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.